Hello, good morning students. Welcome to Chemistry Concept with Pragna Madam. Student પ્રકરણ 1 તમે લોકો જેટલા પણ વિડીયો આપ્યા છે મેં થિયરી પોર્શનના આ બધા જ વિડીયો ફાસ્ટ એઝ અર્લી એઝ પોસિબલ જોઈ લો. થિયરી પોર્શનના વિડીયો તમે જોતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ, એક્સરસાઇઝમાંથી એના જેવા ક્વેશ્ચન્સ રિપીટ કરતા જાઓ. હવે આપણે થોડુંક ચેપ્ટર 1 ની અંદર મોલ કન્સેપ્ટમાં કેલ્ક્યુલેટિવ પાર્ટ તરફ વળીએ છીએ. પ્રકરણ 1 આપણું એવું પ્રકરણ છે કે એનું ટાઇટલ જ શું કહે છે? બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. શું ટાઇટલ છે તને ખબર છે? બોલ ચાલ. બેઝિક કન્સેપ્ટ ટાઇટલ રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. ચેપ્ટરનો ટાઇટલ શું છે? રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. હવે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત ચેપ્ટરનું નામ હોય એનો મતલબ એમ કે તમે 11મા ધોરણના પહેલા ચેપ્ટરને સારી રીતે નથી ભણતા તો આખું જ કેમેસ્ટ્રી બ્લેન્ક, કંઈ જ નહીં આવડે. એટલે પાયાના સિદ્ધાંતમાં આખી કેમેસ્ટ્રીમાં રોજ જે આવવાનું છે ને એ જ આ ચેપ્ટરમાં ભણવાનું છે. અને એ ના ભણો તો મજા તો આવે નહીં. તો આજથી આપણે નાની નાની ક્યુટ મજા લેવાનું ચાલુ કરીએ. ચલો આ ચેપ્ટરમાં પ્રકરણ નંબર 1માં પરમાણ્વીય દળ એવો એક કન્સેપ્ટ આવે છે ને પરમાણ્વીય દળવાળા કન્સેપ્ટનો મેં તમને બહુ જ બેસ્ટ વિડીયો સેન્ડ કર્યો છે. સુપર વિડીયો છે, તમે જોજો અને મને રિપ્લાય આપજો કે મેડમ અત્યાર સુધી પરમાણ્વીય દળ શબ્દ સાંભળ્યો હતો પણ ખરેખર પરમાણ્વીય દળ કેવી રીતે માપવું એ વિડીયો થ્રુ ખબર પડી. તો જેમણે હજી બાકી હોય એ લોકો આજે જોઈને મને કાલે રિપ્લાય આપજો કે પરમાણ્વીય દળ શોધવા માટે આપણે સંદર્ભ તરીકે કોને પસંદ કર્યો છે. કામ કરીએ કે પરમાણ્વીય દળવાળો જે ટોપિક છે ને એના પર કાલે ડિબેટ રાખીએ આપણે, અને એમાંથી હું તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછીશ કાલે. એટલે પરમાણ્વીય દળ 2 થી 3 વખત જોઈ નાખજો આજે રિપીટ કરીને. હું કાલે એમાંથી ક્વેશ્ચન્સ પૂછીશ તમને બહુ બધા ને પછી આપણે આગળ વધીશું. હવે પરમાણ્વીય દળ પછી આજે આપણે શું કરવાના છીએ તો કે રસાયણ વિજ્ઞાનમાં આપણને 3 ટાઈપના દળ એની બહુ જરૂર પડશે. એક છે આણ્વીય દળ, કેપિટલ M. આણ્વીય દળ એટલે શું? કેપિટલ M. તું એક કામ કર, નોટબુક પણ લઈ લે, લખવાનું પણ જોડે રાખ અને આ ચેર પર બેસી જા તો તને તકલીફ ના પડે. આણ્વીય દળ સાથે સાથે બીજું કયું દળ અગત્યનું છે તો એ છે તુલ્ય દળ E. અવાજ થોડો ઓછો કરજો, અવાજ ના થવો જોઈએ. આણ્વીય દળ M, તુલ્ય દળ E અને ત્રીજું દળ તમને આવશે સૂત્ર દળ which is F. મેં કયા 3 દળની વાત કરી રિપીટ કરો. ચલો બાળકો તમે બોલો અંદરથી તો મને મજા આવે. છોકરાઓ લોકડાઉનના ફેઝમાં આ રૂમમાં એકલા ભણાવવાનું કેટલું અઘરું છે ને, બહુ મજા જ ના આવે. એટલે તમે બોલો જેમ બને તેમ તો બહુ મજા આવે. લાઈવ ક્લાસની ઇફેક્ટ આવે, ટીચરનો જે અંદરનો ગ્લીમ છે એ ખુલીને બહાર આવે. આપણે કયા 3 દળ ભણવાના છે? હું પોપટ તું તો કેટલો અવાજ કરું છું. કયા 3 દળ ભણવાના છે આપણે? બોલો. આણ્વીય દળ which is M. બીજું કયું દળ? તુલ્ય દળ which is E. ત્રીજું કયું દળ? સૂત્ર દળ which is F. આ 3 દળ એ બહુ અગત્યના છે. એમાંથી તુલ્ય દળ પણ લગભગ 3 વિડિયો બનશે. આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ કયો દળ? આણ્વીય દળ. આણ્વીય દળ એ કેવી રીતે શોધવાનું? તો માની લો કે આપણે સૌથી પહેલા H2C2O4 2H2O નો આણ્વીય દળ શોધવાનો છે. કોનો આણ્વીય દળ શોધવાનો છે?
H2C2O4 2H2O. રોજે આવું બોલવાથી શું થશે? તમારું બોલવાનું જે છે ને એ ખુલી જશે, તમને ટફ નહીં લાગે કેમેસ્ટ્રી. તો H2C2O4 * 2H2O. આખી ક્લાસમાં કોઈને ખબર છે બચ્ચાઓ આનું નામ શું છે? સજળ ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ ખબર હોવી જોઈએ. આ શું છે? સજળ ઓક્ઝેલિક એસિડ. સજળ એટલે શું? તો કે જો આ H2O છે, આ જળ દેખાય તમને? તો આ ઓક્ઝેલિક એસિડમાં જળના અણુઓ છે, એટલે આને જળયુક્ત કહેવાય. શું કહેવાય? જળયુક્ત. અને જળયુક્ત એટલે આના માટે કયો શબ્દ વપરાય? સજળ. સમજી ગયા? હવે માની લો કે તમે આને ગરમ કરતા, આમ કોઈ પણ વાસણમાં લઈને એને ધમધમાઈને ગરમ કરી નાખો, તો બહુ જ ગરમ કરો તો શું થાય? બોલો. પાણી ઉડી જાય ને, ભેજ ઉડી જાય. ભેજ ઉડી જાય ને બહુ જ ગરમ કરો ને તો ફક્ત શું બચે ખબર છે? H2C2O4 આટલું જ બચે. જળના અણુ ઉડી જાય તો આને શું કહેવામાં આવે છે ખબર છે? નિર્જળ. શું કહેવાય? આને નિર્જળ. આને શું કહેવાય? સજળ. તો આપણે રસાયણ વિજ્ઞાનમાં આવી વાતો દરરોજ આવવાની છે. આપણે ભલે આણ્વીય દળ ટોપિક ભણીએ છીએ, પણ જોડે જોડે કેમેસ્ટ્રીમાં આવતા શબ્દોથી પણ પરિચિત થઈએ કે આવું લખેલું હોય તો સજળ ને આવું લખેલું હોય તો નિર્જળ. હવે જે એસિડ તમને ભણવામાં આવશે એ એસિડ એના નામ તમારે યાદ રાખતા જવાનું છે. H2C2O4 * 2H2O. બે કામ કરજો. એક તો આણ્વીય દળ શોધતા તો આપણે શીખી જ જવાનું છે, પણ જોડે જોડે એના નામ પણ શીખી જવાના છે. ને ફ્યુચર લેવલે હું ખાલી નામ બોલું તો તમને સૂત્ર આવડવું જોઈએ. તો H2C2O4 કયો એસિડ છે? સજળ ઓક્ઝેલિક એસિડ. સજળ ઓક્ઝેલિક એસિડ. કેમ સજળ કીધું છે? જળ છે, પાણી છે એટલે. ઠીક છે. હવે આ જે ઓક્ઝેલિક એસિડનો આણ્વીય દળ m શોધવાનો છે, તો આમાં કયા કયા પરમાણુઓ છે? કયા કયા પરમાણુઓ છે? જો એના પરમાણ્વીય દળનો સરવાળો એટલે આણ્વીય દળ મળી જશે. તો આમાં 2 મોલ શું છે? હાઇડ્રોજન. એટલે 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. 2 કૌંસમાં C એટલે કોનું? કાર્બનનું પરમાણ્વીય દળ. હવે શું લખું? બોલ. 4 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ પ્લસ આ ભલે ઇન્ટુ લખેલું હોય, વજનનો તો ખાલી સરવાળો થાય તો +2. કૌંસમાં આખું H2O લખી દઉં. સમજી રહ્યા છો? કૌંસમાં શું લખી દઉં? આખું H2O. હવે બચ્ચાઓ હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો? તો કે 1. 2 કૌંસમાં કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો? તો કે 12. હવે તમને પ્રશ્ન એમ થાય કે મેડમ અમને કેવી રીતે ખબર પડશે પરમાણ્વીય દળ? 1 મિનિટ વેઇટ કરો. કેમેસ્ટ્રીની આ ટેક્સ્ટ બુક છે, બરાબર? તમારી કેમેસ્ટ્રીની ટેક્સ્ટ બુકમાં બચ્ચાઓ તમારી ટેક્સ્ટ બુકની પાછળના પેજ જુઓ. તો પાછળના પેજ પર ટેક્સ્ટ બુકની પાછળ આવી રીતે એપેન્ડિક્સ આપ્યું હશે. જુઓ. અને એ એપેન્ડિક્સમાં આવર્તક કોષ્ટકમાં આ એપેન્ડિક્સ આપ્યું છે એલિમેન્ટ, એટોમિક નંબર ને મોલર માસ. બરાબર? ટેક્સ્ટ બુકની પાછળ ત્યાં બધા જ તત્વો, એના સામે એનો સિમ્બોલ ને એના સામે એનો પરમાણ્વીય દળ આપેલો જ છે. એટલે ક્યારેક તમારે પરમાણ્વીય દળની જરૂર પડે તો ક્યાં જોવાનું? આ ટેક્સ્ટ બુકમાં. સમજી ગયા?
તો એ ટેક્સ્ટબુકની પાછળના એપેન્ડિક્સથી તમને ખબર પડશે. બાય ધ વે કોમન તો તમને યાદ રહી જશે કે હાઇડ્રોજનનો તો 1 છે, કાર્બનનો કેટલો છે 12, ઓક્સિજનનો 16, સોડિયમનો 23, એલ્યુમિનિયમનો છે 27, સલ્ફરનો છે 32, ફોસ્ફરસનો છે 31. તો આવા થોડા બહુ યાદ રાખવાના એટલે ફાસ્ટ આપણું કામ નીકળી જાય. હવે 4 ઓક્સિજનનો 16, પાણીના કેટલા તો કે પાણીનો કેટલો થશે ચલ ફાસ્ટ મને ગણીને આપ તારા મનથી 18. પાણી દેખો H2O, ઓક્સિજનનો 16, આ બે હાઇડ્રોજનનો 2 એટલે 18 ગ્રામ પ્રતિ મોલ થાય કે નહીં? તો 2 એકા 2, 12 દુ 24, 16 ચોક 64 વત્તા 18 દુ 36, 36 ને 64 100 પૂરા થઈ ગયા અને આ 24 ને 2 26, 126 ગ્રામ પ્રતિ મોલ. એકમ શું લખાય? ગ્રામ પ્રતિ મોલ. તો આ થયો આણ્વીય દળ. બાળકો ઝીણા ઝીણા કન્સેપ્ટ કેમિસ્ટ્રીમાં આવડવા જોઈએ, ઝીણા ઝીણા કન્સેપ્ટ. એટલે આ ઝીણા ઝીણા કન્સેપ્ટ નહીં આવડે તો બહુ તકલીફ પડશે. એટલે પ્લીઝ તમને જે પણ વિડીયો આપવામાં આવે છે કે જો તો મજા આવશે. તો આણ્વીય દળ કેટલો છે? 126 ગ્રામ પ્રતિ મોલ. શું? 126 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. તો આણ્વીય દળ કેવી રીતે શોધવાનો? કન્સેપ્ટ ક્લિયર બધાનો? ચલો હવે આપણે ધીરે ધીરે બે કામ કરીશું. આણ્વીય દળ શોધવાની સાથે સાથે હું એવા પદાર્થો આપીશ કે જે તમને યાદ બી રાખવાના છે. એટલે બે કામ કરવાના છે આપણે. પદાર્થોના બંધારણ યાદ રાખવા પડે. કેમિસ્ટ્રી ભણતા હોય અને હું સુક્રોઝ એમ બોલું અને એ તમને ના ખબર હોય તો ના ચાલે. ખબર જ હોવી જોઈએ યુરિયા શું છે, સુક્રોઝ શું છે, ગ્લુકોઝ શું છે, આ બધા પદાર્થો મોઢે હોવા જોઈએ તો તમે મારા સ્ટુડન્ટ, બાકી નહીં. તો યુરિયાનું સૂત્ર છે NH2CONH2. કેમ કે 12મા ધોરણમાં સીધા તમને નામ પરથી જ ક્વેશ્ચન પૂછાશે, નામ પરથી ક્વેશ્ચન. અને નામ પરથી ફોર્મ્યુલા નહીં આવડતા હોય તો તમારામાંથી ક્વેશ્ચન ક્રેક નહીં થાય. એટલે યુરિયા તો આજે શું કરવાનું કે 5 5 10 10 વાર લખી નાખવાનું કે યુરિયા, અને કાલે પોતાના ફ્રેન્ડને પૂછવાનું કે યુરિયાનો ફોર્મ્યુલા તને યાદ છે? મને યાદ છે. સમજી ગયા? તો શું થાય યુરિયાનો ફોર્મ્યુલા? NH2CONH2. સ્પીડમાં બોલ. NH2CONH2. હજી રીધમ નહીં આવતી. NH2CONH2 બોલ. NH2CONH2. હજી એકવાર. NH2CONH2 યુરિયા. ચલો સુક્રોઝ. તો સુક્રોઝનો ફોર્મ્યુલા થશે C12H22O11. ગ્લુકોઝનો ફોર્મ્યુલા થશે C6H12O6. અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે. હવે યુરિયા, સુક્રોઝ અને ગ્લુકોઝ. આ સુક્રોઝ એટલે તમારા ઘરમાં વપરાતી ખાંડ અને આ ગ્લુકોઝ C6H12O6. તો આ ત્રણ પદાર્થોના આણ્વીય દળ થોડા ફાસ્ટ મને શોધીને આપો. તમને પ્રેક્ટિસ આપી, આણ્વીય દળ શોધીને આપો. ચલો ફાસ્ટ. યુરિયાનું આણ્વીય દળ હવે મને વિશ્વાસ આવી ગયો કે તમને શોધતા આવડે છે ને. કેટલા નાઇટ્રોજન છે? 2. તો નાઇટ્રોજનનો આણ્વીય દળ 2 + 2 4 હાઇડ્રોજનનો આણ્વીય દળ, કાર્બનનો આણ્વીય દળ અને ઓક્સિજનનો આણ્વીય દળ. નાઇટ્રોજનનો 14, હાઇડ્રોજનનો 1,
કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16. કેટલો આન્સર આવે છે બોલો? 14 દુ 28, 28 ને 2 30 ને 10 40 ને 20 60 ગ્રામ પ્રતિ મોલ. તો યુરિયાનું આણ્વીય દળ તૈયાર જ થઈ જવું જોઈએ. કેટલું? 60 ગ્રામ પ્રતિ મોલ. સુક્રોઝ, સુક્રોઝનો આણ્વીય દળ 12 કૌંસમાં કાર્બનનો પરમાણ્વીય દળ 12, 22 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1, 11 કૌંસમાં ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16. તો કેટલું મળે છે? 342 ગ્રામ પ્રતિ મોલ સુક્રોઝનો આણ્વીય દળ મળશે. ને ગ્લુકોઝનો આણ્વીય દળ કાર્બનનો દળ, હાઇડ્રોજનનો દળ ને ઓક્સિજનનો દળ. તો તમને મળશે કાર્બનનો કેટલો છે પરમાણ્વીય દળ? મોડે થઈ જવું જોઈએ. કાર્બનનો 12, ઓક્સિજનનો 16, સોડિયમનો 23, એલ્યુમિનિયમનો 27. આ તો કે એટલે શું ખબર તને? ના. કે Potassium. પોટેશિયમ, પોટેશિયમનો 39. આવર્તક કોષ્ટક મોડે કરો, 6 વિડિયો જો. કે 39. તો આ અહીંયા M 6 12, હાઇડ્રોજનનો 1 ને ઓક્સિજનનો 16 છકી 96. તો ગ્લુકોઝનો આણ્વીય દળ આવશે 180 ગ્રામ પ્રતિ મોલ. કેટલો આણ્વીય દળ આવશે એનો? 180 ગ્રામ પ્રતિ मोल. सो बच्चे लोग આપણે સુક્રોઝનો યુરિયાનું સૂત્ર શીખ્યા, આણ્વીય દળ શોધતા શીખ્યા. આપણે બે કામ શીખવાનું છે લેક્ચરમાં. કેમિસ્ટ્રીના થોડા સૂત્રોથી પરિચિત થઈ જવાય અને આણ્વીય દળ શોધતા પણ આવડી જાય. ચલો હવે એક અગત્યનું સૂત્ર છે. અગેન તમારે 11માં 12માં નીટ જી બધા જ વિદ્યાર્થીઓને સરસ રીતે આવડવું જોઈએ. એ છે ફટકડી. સાંભળ્યું છે બધાએ શબ્દ ફટકડીઓ? હે ને? ફટકડીને એલમ કહેવાય. એનીવન ઇન ધ ક્લાસ કોઈને આવડે છે બચ્ચાઓ ફટકડીનું સૂત્ર? K2SO4 into L2SO4 thrice into 24N2. કોણે શીખવાડ્યું? વિડિયોમાં હતું. વિડિયોમાં હતું. તો ફટકડીનું સૂત્ર છે K2SO4 Al2SO4 thrice 24H2O. આવતીકાલે હું તમને તુલ્ય દળ શીખવાડવાની છું, જેના વિડિયોઝ આપણી પાસે અવેલેબલ નથી. એટલે કાલે તુલ્ય દળના વિડિયો બનશે. આપણે તરત લેક્ચર શરૂ થઈ જશે. બિફોર ધેટ આણ્વીય દળ અને પરમાણ્વીય દળના વિડિયો જોઈને આવજો કાલે. તો ફટકડીનું સૂત્ર છે આ. જો જેણે જોયો હશે વિડિયો એને તો આવડી ગયું હશે, નથી જોયો આજે શીખી લો. આ દ્વિક્ષાર કહેવાય. દ્વિક્ષાર એટલે કેમિસ્ટ્રી માટે નવો એક શબ્દ તમારે શીખવાનો છે, દ્વિક્ષાર. બોલ શું મોઢામાંથી? દ્વિક્ષાર. દ્વિ એટલે બે, ડબલ સોલ્ટ, બે ક્ષાર. જો એક ક્ષાર આમાં પોટેશિયમ સલ્ફેટનો છે ને બીજો ક્ષાર આમાં એલ્યુમિનિયમ સલ્ફેટનો છે અને અહીંયા આમાં બે ક્ષાર ભેગા થયા છે એટલે ફટકડીને દ્વિક્ષાર કહેવામાં આવે છે. હવે આ જે દ્વિક્ષાર અથવા ડબલ સોલ્ટ છે એનો આણ્વીય દળ શોધતા શીખો. તો ડાયરેક્ટ સીધું લખતા જઈએ તો બે એમાં પોટેશિયમ છે, હા કે બે એમાં એલ્યુમિનિયમ છે, પછી 24 એમાં પાણી છે, 24 મોલ પાણી છે અને આ SO4 એટલે સલ્ફેટ થાય 1 અને આ કેટલા સલ્ફેટ છે? 3. આ 3 સલ્ફેટ ને આ 1 તો કુલ કેટલા થયા? 4 સલ્ફેટ. 4 આમાં થયા સલ્ફેટ.
મોડે જ થઈ જવો જોઈએ. હા, આજે આપણે ગણ્યો. હવે પછી કદી આ ફટાકડીનો આણ્વીય દળ ગણીશું નહીં, આપણે યાદ રાખીશું બધા. હું ગમે ત્યારે તમને પૂછીશ, તમારે એને મને કહેવાનું છે કે એનો આણ્વીય દળ આ થશે. એટલે પોટેશિયમનો આણ્વીય દળ છે 39, એલ્યુમિનિયમનો આણ્વીય દળ છે 27, પાણીનો કેટલો ગણવાનો બોલ ચલ મેં ફાસ્ટ 18. પાણીનો 18 કઈ રીતે 16 + 2 18. હવે સલ્ફેટનો સાઈડ પર શોધી કાઢો. તો સલ્ફરના 32 થાય, સલ્ફરના 32 છે, ઓક્સિજનનો 16, 16 × 64 + 32 કેટલું થશે? 98 કે 96? 16 × 64, 16 ચોક કેટલા થાય? 64 + 32. તો 4 ને 2 6 નહીં, તો 96 થયું. 96. તો આ બધાનો ગુણાકારને સરવાળો કરો તો 948 ગ્રામ પ્રતિ મોલ. 948 ગ્રામ પ્રતિ મોલ એ આણ્વીય દળ કોનો થશે? ફટાકડીનો. સમજી ગયા? તો ફટાકડીનો આણ્વીય દળ 948 ગ્રામ પ્રતિ મોલ. સ્ટુડન્ટ, લખાઈ ગયું તમારે બધાને આ મારા સાથે સાથે? તો આજે તમને હું બીજા હજી કેટલાક સૂત્રો આપું છું, એના આણ્વીય દળ તમારે મને શોધીને આપવાના. CuSO4 કોપર સલ્ફેટ, Al2SO4 થ્રાઇસ, એલ્યુમિનિયમ સલ્ફેટ, H3PO4 ફોસ્ફોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, CH3COOH એસિટિક એસિડ, HCOOH ફોર્મિક એસિડ, NaOH, KOH, ALOH thrice, BaOH twice, silver chloride, barium sulfate. આ બધાના આણ્વીય દળ મને શોધીને આપો. સમજી રહ્યા છો? તો આટલું તમને આજે હું હોમવર્ક આપું છું કે આણ્વીય દળ આપણે આજે ફક્ત એક જ કન્સેપ્ટ પૂરો કરીએ છીએ, આણ્વીય દળ. એના પછીનો કન્સેપ્ટ છે આપણે તુલ્ય દળ. કયો કન્સેપ્ટ છે? તુલ્ય દળ. વેટ ફોર સમ ટાઈમ.